અગ્નિકાંડ મામલે હવે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે સમગ્ર ઘટના મામલે સરકારે લીધેલા પગલાંની સરાહના તેમણે કરી। હાઈકોર્ટની કામગીરીના પણ ઋષિકેશ પટેલે વખાણ કર્યા। કહ્યું આગામી 20 સુધીમાં એસઆઈટી અંતિમ અહેવાલ સુપરત કરશે। તપાસ અંતે જે કોઈ પણ કાર્યવાહી જરૂરી લાગશે તે કરાશે। કોઈની પણ મિલીભગત કે સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે। કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેક્શન એમાં આપ્યા હતા અને 25મીએ રાત્રે આ બનાવ બન્યા પછી 25મીની મધરાત્રિએ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલાં એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને 48 કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો। નામદાર કોર્ટે પણ 26મી તારીખે સુઓ મોટો દાખલ કરી અને આ બાબતની હિયરિંગ રાખ્યું હતું। એમાં પણ આપણે તરત જ જે 48 કલાકમાં જે રિપોર્ટ મળ્યો હતો એમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના 2 અધિકારી, આમ ટોટલ 6 અધિકારીઓને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કર્યા હતા અને સમગ્ર રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી। એફઆઈઆર 26મી તારીખે જે નોંધાઈ। તો રાજકોટમાં જે અગ્નિકાંડ